પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે મોટા સમાચાર. આવતીકાલથી 1 મહિના માટે બંધ રહેશે માણિક ચોક ખાણીપીણી બજાર. ડ્રેનેજ રિહેબની કામગીરી માટે બજાર બંધ રાખવાનો નિર્ણય. કોર્પોરેશનની ડ્રેનેજ રિહેબની કામગીરી બાદ ફરીથી ધમધમશે બજાર. ભરૂચમાં ગેરકાયદે ખનન પર સાંસદે હલ્લા બોલ મચાવ્યો. સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક લોકોને સાથે રાખીને દામલાઈ ખાતે રેતી ખનન પર પાડ્યા દરોડા. વિસ્તારમાં રેતીની ચોરી થતી હોવાનો આક્ષેપ. ખનન માફિયાઓ સાથે તંત્રની સાંઠગાંઠ હોવાનો પણ આરોપ. દરોડામાં પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મહેશ વસાવા જોડાયા. અમદાવાદમાં અમેરિકા ગેરકાયદે જવાની કોશિશ કરતા યુવકની ધરપકડ. યુવકને અમેરિકાથી ડિપોર્ટ કરાયા બાદ અમદાવાદમાં ધરપકડ કરવામાં આવી. પટેલ યુવક મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા જવાનો પ્રયાસ કરતો હતો. કલોલમાં રહેતો જિગ્નેશ દિલ્હીથી વાયા કેનેડા અમેરિકા ગયો હતો. પાટણમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ બનાવી રીલ. મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વિડીયો સામે આવતા ચકચાર. અન્ય પરીક્ષાર્થીઓ પાસે મોબાઈલો હોવાનું સામે આવ્યું છે. તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું કે હાલ માત્ર એક રીલ સામે આવી છે. બંધ બારણે ઘણું બધું ચાલે છે. તકેદારી રાખવાની જવાબદારી HNG યુનિવર્સિટીની હોવા છતાં આંખ આડા કાનની વૃત્તિ.